આ સીન જોવા માટે તમે અમને બધોને જબરજસ્તી અહીં બોલાયા? એ હા. આપણને શરદી થઈ છે એ હાબિત કરવા શીખ ખાવી પડે ને. તો પ્રેમ થયો છે એવું બતાવવા માટે સીન ક્રિએટ કરવો પડે ને. ઓહો, કેટલો ક્રિએટિવ ડાયલોગ. હવે ડાયલોગ મારીને રોલ મેળવે છે ને. જો વિજય, જો ચાલતા દિવાલ સામે આવી જાય ને તો પાછા વળી જવું જોઈએ, નહીં તો બીજા રસ્તે વળી જવું જોઈએ. જો એ દિવાલને પાડીને રસ્તો બનાવવા જઈએ તો એ ગાંઠ પણ કહેવાય. જો વિજય, હું જે કરી રહી છું એ સેવા છે, અને સેવા માટે લાગણીઓ હોવી જરૂરી નથી. મારી વાત સમજી ગયો ને તું? વિજય, લાગણીઓ મનમાં હોય છે. એમાં કઈ સારી છે અને કઈ ખરાબ લાગણી છે એ આપણે પહેલા ઓળખી લેવી જોઈએ. પછી કોણ આપણી સાથે છે અને કોણ આપણી વિરુદ્ધ એ ખબર પડી જશે. વિજય, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. ગીતા, મને જરા ઊભા થવામાં મદદ હા કર. વિજય, આપ આરામથી. બોલ મમ્મા. મારે તારી સાથે એકાંતમાં વાત કરવી છે. ગીતાને બહાર મોકલી દે. તું ખોટું ના લગાડતી ગીતા. થોડી વાર માટે બહાર જઈશ. મને કોઈ વાંધો નથી વિજય, તું બેસ. હવે તો સમજમાં આવી ગયું ને, મારા દીકરા માટે હું જ મહત્વની છું. જો બેટા, મમ્મા, મને ઊભા થવામાં મદદ કર. એ ના 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 જો 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 બેના, કેટલાય લોકો હાથ વડે બેગ પકડે છે પણ આણે તો બેગમાં હાથ નાખ્યો છે. જો કેવો થઈ છો માર ભોણો. ઉઠી જા ભોણા, ઉઠી જા માર વાલા. મામા. હા? મમ્મા, તમારે મારી સાથે એકાંતમાં વાત કરવી છે ને? હા બેટા, એટલે તો ગીતાને બહાર મોકલી મેં. ગીતાને બહાર મોકલી બરાબર છે, પણ આ બંને અહીં કેમ છે? એ ભગવાન, આવા શબ્દો સાંભળવા માટે તમે મને હાથે લાયા હતા કે? કેટલા વાગ્યા? ઓ સારો સમય છે. હેડો હેડો, બંને એક જ દોયડે લટકીને મરી જઈએ. હું તારો મોમો છું. મારા અમનને ઠેસ પહોંચે એવી વાત તે કરી નોખી છે. હવે દિલ તોડીને તઈને ટુકડા કરી નાખ્યા. બોણા, તું હાવ નેનો હતો, ચડ્ડી પહેરતા નહોતું આવડતું ત્યારે હું બેના જોડે આ ઘરમાં આવ્યો. તારી હાથે રમતો તો હું ઘર ઘર. મમ્મા, આમને પણ બહાર મોકલો એવું કહું છું હું. વિજય, આમને અહીં જ રહેવા દે ને. વિજય જે કહેશે બરાબર છે. આ તમારા બંનેની વચ્ચેની વાત છે. અમે બે એવું જય વીરુ બહાર જઈને રાહ જોઈએ છીએ. હેણ ગોંડા. જય, બાર જઈને રાહ જુઓ ભાઈ,
હું વીરુ છું, વિજયની હાથે જ રહીશ. આ ડાયલોગ બોલતા પહેલા લેખકની પરમિશન લીધી છે? એ વિજય, બોલને મામા અહીં જ રહેશે કે એને આને લો બોલો, કોઈ રિસ્પોન્સ જ નહીં એ આવતો. આ તો- ગોડા હેન્ડક હમ? બાપરે, આ કોઈ બોલતો નહીં ને, બેઝ વોઇસમાં બોલે છે. આવું છું. શરમ આવે છે ને મામા અહીં ઉભો હોય કંઈક કહેવાની. મામા હે? બહાર જાઓ. બાપરે, આટલી ઇજ્જત તો બહુ થઈ ગઈ મારા માટે ભાઈ. બેના સંભાળાના. જય મેં આ રહા હું. ઓ આ શું થઈ ગયું? બહેનના રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ બહાર કેમ આવી ગયા? કેમ? ઓ તમે લોકો વધારે ઇમ્પોર્ટન્ટ નથી એટલે જ તમારી બહેને બહાર મોકલી દીધા ને? જો તમારી જેમ આની પાસે આંગળીમાં કોઈ વેટીએ નહીં ને મણીએ નહીં, તોય કેટલી સરસ રીતે કાળનું જ્ઞાન આલી રહી છે. અને એક તમે છો. કોણે કહ્યું તને હું મહત્વનો નહીં? મારી બેના માટે હું એકદમ જ મહત્વનો છું. આ થોડો મહત્વનો છે. આમ તો બંને સેમ સેમ. બોલો ને. અંદર જે વાત ચાલી રહી છે એ વાત અમે જાણીએ છીએ. આ તો હું છે કે એક જરૂરી ઇમ્પોર્ટન્ટ કામ યાદ આવી ગયું છે એટલે બહાર આવી ગયા અમે. એમાં હું છે કે અમે આવા નાના મોટા કોમમાં હાથ જ નહીં નાખતા. એ તો અમારી બેના જ સંભાળે છે. તમે જ કહો ને મોટા ભાઈ. ઇમ્પોર્ટન્ટ કામ એટલે રસોઈમાં ઝેર જેવી વસ્તુ, મતલબ તમારી બુદ્ધિ જેવી ગંદી વસ્તુ મિક્સ કરવી હે ને મિસ્ટર સિતારા અંકલ? એ હું બકબક કરી રહી છું. તું રસોડા ને રસોઈનું ડિપાર્ટમેન્ટ સંભાળવા માટે અંબુને અપોઇન્ટ કરી છે. અંબાને નહીં, સંકટને અપોઇન્ટ કર્યું છે. તમારી બહેન અને વિજય વચ્ચે શું ઇમ્પોર્ટન્ટ વાત ચાલી રહી છે એ તો હું નથી જાણતી, પણ હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું. સાંભળી લેજો. હું છે સવારે જે કંઈ પણ થયું એમાં સાસુમાનો કોઈ હાથ નથી એવું એમણે સ્પષ્ટ કહી દીધું છે. પણ તમારા ત્રણમાંથી કોઈ એક તો જરૂર હશે, નહીં તો આટલી મોટી ઘટના બને એ તો શક્ય જ નથી. ઘર એક સુરક્ષિત જગ્યા હોવી જોઈએ. જો મને ખબર પડી કે તમે લોકો કોઈને મારવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા પ્લાનિંગની બેન્ડ વગાડી દઈશ. તમારા બંનેમાંથી વધારે ઝેરેલું કોણ છે મને ખબર નથી, પણ આજે કહી રહી છું સાંભળી લો. મારા પતિની મેટરમાં કોઈ વચ્ચે પડશે તો હું એને બરબાદ કરી નાખીશ. સમજ્યા?